નમસ્કાર દર્શક મિત્રો, આઈટીઆઈ 2024 રજિસ્ટ્રેશનથી લઈ એડમિશન સુધીના દરેક તબક્કાની તારીખ સાથેની વિગતવાર માહિતી આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તો ચાલો જોઈએ આપણે આ વિડીયો દ્વારા અગત્યની તારીખો આઈટીઆઈ એડમિશન 2024 ગુજરાત માટે. તો તેમાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ કર્યાની તારીખ છે 1/4/2024, એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે દરેક આઈટીઆઈની અંદર. તેની તારીખ છે 1/4/2024. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, રજિસ્ટ્રેશન ફી ભરી ઓનલાઈન સબમિટ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની છેલ્લી તારીખ છે 13/6/2024, એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ થઈ ગઈ તમારી 13/6/2024. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ છે 16/6/2024, એટલે કે આમાં તમે જે ફોર્મ ભરો છો તેમાં તમારી જે 10માની અને 12માની આપણે ટકાવારી નાખીએ તેના ઉપરથી આપણો મેરિટ નંબર જનરેટ થશે. તો કે એ મેરિટ નંબર જાહેર કરવાની તારીખ છે 16/6/2024. ત્યારબાદ આપણે વાત કરીએ કે આખરી બેઠકો પ્રસિદ્ધ કરવાની તારીખ, એટલે કે આઈટીઆઈની અંદર બેઠકોની જાહેર કરવાની તારીખ છે 15/6/2024, એટલે કે કઈ આઈટીઆઈની અંદર કેટલી બેઠક છે તે આના ઉપરથી આપણને આઈડિયા આવશે, કે તેના ઉપરથી આપણે ચોઇસ ફિલિંગ કરવાની વધારે આપણને આઈડિયા આવતો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે પ્રવેશના મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની તારીખ, મેરિટ લિસ્ટમાં વાંધાઓ તથા તે સુધારા વધારા માટેની તારીખ તથા દિવ્યાંગ ઉમેદવારોને વીઆરસી અમદાવાદ દ્વારા ટ્રેડ સ્ટેબિલિટી સર્ટિફિકેટ કરવાની તારીખ 16/6/2024થી લઈ 20/6/2024 સુધીની રહેશે. એટલે કે હવે પ્રવેશનો મોક રાઉન્ડ ચાલુ થાય છે. આ મોક રાઉન્ડ એવો રાઉન્ડ કે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણને કઈ આઈટીઆઈમાં એડમિશન મળે છે. તો કે આ આપણો એક પ્રેક્ટિસ રાઉન્ડ પણ ગણી શકાય, કે આમાં મળેલ એડમિશન તે ફાઇનલ હોતું નથી, પણ એના ઉપરથી આપણને આઈડિયા મળે કે આપણને આ આઈટીઆઈની અંદર એડમિશન મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે પ્રવેશ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ કઈ છે. તો કે મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ છે 21/6/2024. તો કે 21/6/2024ના રોજ મોક રાઉન્ડની અંદર આપણું પરિણામ જાહેર થશે, કે આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આપણને આ આઈટીઆઈમાં એડમિશન મળવા પાત્ર છે. ત્યાર પછી વાત કરીએ તો આખરી મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ તે છે 22/6/2024. તો કે આ દિવસે શું થશે, તો કે મેરિટ લિસ્ટ જે છે તે છેલ્લું જે હશે તે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી વાત કરીએ તો પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની અંદર સુધારા વધારા માટેની તારીખ છે 22/6/2024થી લઈ 3/7/2024, એટલે કે આ રાઉન્ડ કે જે તમને ફાઇનલ એડમિશન મળવા માટેનો રાઉન્ડ જે છે તે પ્રથમ રાઉન્ડ છે. ત્યાર પછી વાત કરીએ તો પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ 4/7/2024. તો કે આ 4/7/2024ના રોજ આઈટીઆઈના પ્રથમ રાઉન્ડનું શું થશે, તો કે પરિણામ જે છે તે જાહેર થશે. ત્યાર પછી વાત કરીએ તો કે પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ પ્રથમ રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકાર કરવાની તારીખ તથા પ્રથમ રાઉન્ડ પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ 5/7/2024થી લઈ 12/7/2024 સુધીની રહેશે. એટલે કે જો પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન કન્ફર્મ કરવું હોય તો આ તારીખ દરમિયાન જે તે આઈટીઆઈમાં તમને એડમિશન મળે છે તે આઈટીઆઈની અંદર રૂબરૂ જવું અને એડમિશન કન્ફર્મ કરાવી લેવું, અથવા જો પ્રવેશને રદ કરવો હોય તો આ તારીખ દરમિયાન પણ પ્રવેશ રદ થઈ જાય છે અને બીજા રાઉન્ડની અંદર તમે ભાગ લઈ શકો છો. મનપસંદ આઈટીઆઈની અંદર મનપસંદ ટ્રેડની અંદર જ્યારે એડમિશન મળતું નથી ત્યારે આપણે બીજા રાઉન્ડનો લાભ લેવા માટે આપણે પ્રવેશ રદ પણ કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ કે પ્રથમ રાઉન્ડ બાદ હવે જેટલી બેઠકો ભરાઈ ગઈ છે પ્રથમ રાઉન્ડ બાદ, તો કે ત્યારબાદ જે ખાલી રહેતી બેઠકોની જાહેર કરવાની તારીખ છે 13/7/2024. ત્યારબાદ તો કે બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, રજિસ્ટ્રેશન ફી ભરી ઓનલાઈન સબમિટ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની તારીખ છે 15/7/2024થી લઈ 22/7/2024. ત્યારબાદ તો કે પ્રવેશના બીજા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની તારીખ છે તથા દિવ્યાંગ ઉમેદવારોને વીઆરસી અમદાવાદ દ્વારા ટ્રેડ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની તારીખ છે 23/7/2024થી લઈ 25/7/2024, એટલે કે આ દરમિયાન બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ છે 27/7/2024, તો કે આ દરમિયાન બીજા રાઉન્ડનું પરિણામ જાહેર થઈ જશે. પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ બીજા રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ 29/7/2024થી લઈ 31/7/2024, એટલે કે બીજા રાઉન્ડનું
ફાઇનલ એડમિશન કન્ફર્મ કરાવવા માટેની આ તારીખ છે, અથવા રદ કરવા માટેની પણ આ તારીખ છે. ત્યારબાદ જોઈએ આપણે કે પ્રવેશ સત્ર જે આઈટીઆઈની અંદર પ્રવેશ સત્ર જે છે તે ચાલુ કરવા માટેની તારીખ છે 2/9/2024. તો કે આ દરમિયાન આઈટીઆઈનું પ્રવેશ સત્ર શું થાય છે તો કે ચાલુ થઈ જશે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો મારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.